કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં બાલ મંદિર, બાલવાટિકા તથા ધોરણ 9માં પ્રવેશ લેતા બાળકોનું સ્વાગત કરવામાં આવ્યું. અહીં પ્રવેશોત્સવ કાર્યક્રમની તૈયારી થઈ રહી છે. તમે જોઈ શકો છો, બાળકો કાર્યક્રમ શરૂ થવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો કે મેઘરાજાએ પણ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી છે અને તે મહેમાનોનું સ્વાગત કરવા માટે તૈયાર છે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે. તો અહીં માનનીય મહેમાન શ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી. સંચાલન સાહેબ તથા જીઆર માધ્યમિક શાળાના ટ્રસ્ટી શ્રી મોટાભાઈ તથા લાંબા સીઆરસી શ્રી રામ સાહેબ તથા લાંબાના તલાટી મંત્રી શ્રી જીઆર માધ્યમિક શાળાના આચાર્ય શ્રી રમેશભાઈનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો, વાલીગણ, બાળકો તમામ માટે બાળકીઓ દ્વારા સરસ મજાની સ્વાગત ગીતની રજૂઆત કરવામાં આવી.
યાદ આવે છે. પરંતુ 2012માં આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ 2012ની એક સમયે એક મીટિંગમાં એને કીધેલું કે શાળા પ્રવેશોત્સવ મહોત્સવ એવો છે કે કોઈ મંત્રી છે, મંત્રી શપથ ગ્રહણ કરે ને એના કરતાં મહત્વ વધારે આપે છે. કે કોઈ મંત્રી શપથ લે તો પોતાનો જે પ્રદેશ છે, પ્રદેશ માટે સારું કામ કરે. જ્યારે એક બાળક છે તો અત્રે પધારેલા ગ્રામજનો, શિક્ષક, સરપંચશ્રી, આયુષ્માન બિરાજમાન દાદાશ્રી, આચાર્યશ્રી, શ્રી સરકારશ્રી દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ એટલા માટે શરૂ કરવામાં આવી કે નાના બાળકો અને નાના ભૂલકાઓ બાલવાટિકા અને આંગણવાડીમાં પ્રવેશ મળે ત્યારે એક સાથે લોકોનું સન્માન થાય અને જે શાળામાં જવાની પ્રોત્સાહન મળે તે માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવે છે. ધોરણ 1 બાલવાટિકા, ધોરણ 9, ધોરણ 11 અને આંગણવાડીના બાળકોને શાળા પ્રવેશોત્સવમાં આપવામાં આવે છે. કન્યા કેળવણીને મહત્વ આપવામાં આવે છે. કોઈ કન્યા કે કોઈ બાળકી 100% સાક્ષર થઈ જાય અને આપણે બાળકીઓને 100% સાક્ષર બનાવવા માટેનો એક અભિયાન છે. વિશેષ કે વાલીઓને એક નિવેદન છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખે, નાના જે કુરકુરી અને પેકેટ ખાય છે એને બદલે સુપોષણયુક્ત આહાર લે તેની નમ્ર વિનંતી છે. આ તકે સર્વના હાથ જ્યારે 7 વર્ષનો હતો ત્યારે અમારા માતા પિતા દાદા દાદી હતા. એમણે મને ચાદરો કરી આપી અને ત્યાં સ્કૂલમાં દરેકને પ્રકાશન લઈ ગયા, પાટી અને પેન લઈ ગયા. મતલબ કહેવાનો એ છે કે એ ટાઈમે પણ ઉત્સાહપૂર્વક પ્રવેશ કરવામાં આવતો હતો. એની સામે એવું પણ બનતું કે ઘણાને નહોતું ભણવું અને વડીલો ભણાવવાની ઈચ્છા રાખતા એટલે એને ટીકા ટોળી કરીને માસ્ટર આવીને લઈ જતા. શાળાનું નામ રોશન કર્યું છે અને આવા બાળકોની મહેનતને સાચી રીતે બિરદાવવા માટે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. એટલા માટે ફરી બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમારા આમ પગલા થતા રહીએ અને આ બાળકોને આમ ઉત્સવના અને બધાને પ્રોત્સાહન મળતું રહીએ અને બાળકો ભારતનું ભવિષ્ય. પાઠશાળામાં જ્યારે પહેલો દિવસ હતો તો એને જ્યારે પતાસાથી નિશાળમાં દીધા બધાનું તો એ જ એને આખો ચીલો પકડી રાખ્યો. અત્યારે પણ કે નાનું બાળક શાળામાં આવે ને તો ખુશ થાય. એટલા માટે એને દફતરની કીટ છે, નાસ્તા બોક્સ, લંચ બોક્સ આપીને સન્માન ફરી પાછા આપણે કરતા તાલીમથી બધા સંસ્થાને સાથે પુસ્તક રાખેલી કે આપણા બાળકો શાળામાં ભણે છે તો બાળકોને માત્ર એક વસ્તુ મોબાઈલથી દૂર રાખીએ. પડી